શું તમને ખબર છે જન્માષ્ટમી અને તેનું મહત્ત્વ શું છે? ચાલો આજે આપણે જાણીએ જન્માષ્ટમીનું મહત્ત્વ. જન્માષ્ટમી, જેને કૃષ્ણ જન્માષ્ટમી અથવા ગોકુળાષ્ટમી પણ કહેવામાં આવે છે, તે સૌથી મહત્ત્વપૂર્ણ અને આનંદકારક હિન્દુ તહેવારમાંનો એક છે. તે ભગવાન કૃષ્ણના જન્મને ચિત્રિત કરે છે, જેમને ભગવાન વિષ્ણુનો 8મો અવતાર કહેવામાં આવે છે. આ તહેવાર ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા અન્ય ભાગોમાં પણ ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે, જ્યાં હિન્દુ સમુદાયો રહે છે. ભાગવત પુરાણ, મહાભારત અને વિષ્ણુ પુરાણ જેવા પ્રાચીન હિન્દુ શાસ્ત્ર અનુસાર ભગવાન કૃષ્ણ જન્મ 5000 વર્ષ પહેલાં મથુરામાં થયો હતો. તેમના માતા પિતા દેવકી અને વાસુદેવ, દેવકીના ભાઈ કંસ દ્વારા જેલમાં કેદ થયા હતા. એક ભવિષ્યવાણીમાં માનવામાં આવ્યું હતું કે દેવકીનો 8મો બાળક કંસના મૃત્યુનું કારણ બનશે. ડરથી કંસે દેવકીના પહેલા બધા બાળકોને મારી નાખ્યા. જોકે જ્યારે કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો, ત્યારે દેવકીએ હસ્તક્ષેપથી વાસુદેવને નવજાત શિશુના યમુના નદી પર ગોકુળની સલામતી લઈ જવાની મંજૂરી મળી, જ્યાં નંદ અને યશોદા દ્વારા તેનો ઉછેર થયો. કૃષ્ણ પછીથી કંસને હરાવવામાં અને શાંતિ અને ન્યાય પુનઃસ્થાપિત કરવા માટે મોટા થયા. આમ જન્માષ્ટમીને ખરાબ પર સારાનો, અંધકાર પર પ્રકાશનો અને અસત્ય પર સત્યનો વિજય તરીકે ઉજવવામાં આવે છે. ધર્મનું પ્રતીક, કૃષ્ણ જીવનનું આપણને સત્ય અને ન્યાયનો માર્ગ પર ચલાવવામાં પ્રેરણા આપે છે. પ્રેમ અને કરુણાનો સંદેશ, ભગવદ્ ગીતામાં તેમનો ઉપદેશ માનવતાને નિસ્વાર્થતા, ભક્તિ અને આંતરિક શાંતિ તરફ માર્ગદર્શન આપે છે. માનવજાતનું રક્ષણ, આ તહેવાર ભક્તિને યાદ અપાવે છે કે ભગવાન હંમેશા તેમના શ્રદ્ધા રાખનારાઓનું રક્ષણ કરે છે. અત્યાચારનો અંત, કૃષ્ણના જન્મ નિરાશાના સમયમાં આશાનું પ્રતીક છે, જે દર્શાવે છે કે ખરાબ પર સારાનો હંમેશા વિજય થશે. આ તહેવાર સમગ્ર ભારતમાં વિવિધ રિવાજો અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. ઉપવાસ, ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે, મધ્યરાત્રિ પછી જ તેને તોડે છે. મધ્યરાત્રિના ધાર્મિક વિધિઓ, જેમાં બરાબર 12 વાગે બાળકૃષ્ણની મૂર્તિઓનો દૂધથી સ્નાન કરવામાં આવે છે અને સુંદર કપડાં પહેરવામાં આવે છે. પછી તેમને શણગારેલા પારણામાં મૂકવામાં આવે છે અને ફૂલો, મીઠાઈઓ અને ધૂપથી પૂજા કરવામાં આવે છે. ભજન અને કીર્તન, મંદિરો અને ઘરોમાં કૃષ્ણના જીવનને સમર્પિત ભક્તિ ગીતો અને નૃત્ય રજૂ કરવામાં આવે છે. દહીહાંડી, મહારાષ્ટ્રમાં ખાસ કરીને લોકપ્રિય. યુવાનો દહીં, માખણ અને દૂધથી ભરેલા વાસણને તોડવા માટે માનવ પિરામિડ બનાવે છે, જે કૃષ્ણના માખણ ચોરી કરનાર રતિયાળ સ્વભાવનું પ્રતીક છે. રાસલીલા પ્રદર્શન, વૃંદાવન અને મથુરામાં કૃષ્ણના બાળપણ અને યુવાની, ખાસ કરીને ગોપીઓ સાથે તેમના નૃત્યને દર્શાવતા નાટક રજૂ કરવામાં આવે છે. મથુરા અને વૃંદાવન, ભવ્ય શોભાયાત્રાઓ, મંદિર સજાવટ અને કૃષ્ણના જીવનના નાટકો સાથે ઉજવણીનું કેન્દ્ર છે. ગુજરાતમાં ભક્તો કૃષ્ણના માનમાં ગરબા અને દાંડિયા રાસ કરે છે. મહારાષ્ટ્રમાં વિશાળ જાહેર ભાગીદારી સાથે દહીહાંડી સ્પર્ધાઓ માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારત, ભક્તો પૂજાખંડના પ્રવેશદ્વારથી બાળક કૃષ્ણના નાના પગના નિશાન દોરે છે, જે ઘરમાં તેમનું આગમનનું પ્રતીક છે. જન્માષ્ટમી ફક્ત એક ધાર્મિક તહેવાર કરતાં વધુ છે, જેમ કે જીવનના પડકારોને સામનો કરવા માટે હિંમત રાખવી જોઈએ, સત્યને સમર્પિત આપો અને અન્યની સામે લડવું જોઈએ. આપણે જ્યાં પણ જઈએ ત્યાં પ્રેમ, દયા અને આનંદ ફેલાવવું જોઈએ. જન્માષ્ટમી તહેવાર આપણને શીખવે છે કે જન્માષ્ટમી હૃદયને ભક્તિ, આનંદ અને આશાથી ભરી દે છે. તે આપણને આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડે છે અને સાથે સાથે ભગવાન કૃષ્ણને સ્વાસ્થ્ય સંદેશની યાદ અપાવે છે. જ્યારે પણ ધર્મનું પતન થાય છે અને અધર્મનો ઉદય થાય છે, ત્યારે શ્રી કૃષ્ણ સારાનું રક્ષણ કરવા, દુષ્ટોનો નાશ કરવા અને ધર્મને પુનઃસ્થાપિત કરવા માટે પોતાનું પ્રગટ કરે છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો.